નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવો ખૂબ જ સરળ અને ટેસ્ટી નાસ્તો બનાવીશું। ખીચું તો તમે ઘણું ખાધું હશે, પણ આજે આપણે ફરાળી લોટમાંથી સ્ટફ્ડ ખીચું બોલ બનાવીશું। આજની આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય। ખીચું માટેનો લોટ તૈયાર કરવા માટે એક વાડકી મોરૈયો આવે છે એ લેવાનું છે। કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને તમારે મોરૈયો મિક્સચરમાં ક્રશ કરી લેવાનું છે। એકદમ જે ઝીણો ચોખાનો લોટ હોય છે એવો લીસો દળીને તૈયાર કરીશું અને આને એક વખત ચાળણીથી ચાળી દઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવું કે લોટ છે એકદમ લીસો હોવો જોઈએ, બિલકુલ પણ કકરો લોટ નહીં ચાલે। હવે એક વાસણમાં થોડું તેલ ગરમ મૂકીશું। આમાં નાખી દઈશું જીરું અને થોડા તલ। જીરું અને તલ સતળાઈ જાય એના પછી આમાં લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી દેવાની છે। જો આદુ ના ખાતા હો તો સ્કીપ કરી દેવું। આદુ અને મરચાંની પેસ્ટને સાંતળી અને હવે આમાં પાણી નાખવાનું છે। જે વાડકીથી માપી અને તમે લોટ લીધો છે એ વાડકીથી માપી અને 3 વાડકી આપણે પાણી નાખીશું। લોટ અને પાણીનું મેઝરમેન્ટ જે આપ્યું છે એ રીતે જ લેવું। હવે આમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને ચપટીભર જેવો બેકિંગ સોડા નાખી દેવો। બેકિંગ સોડા ના ખાતા હો તો સ્કીપ કરી દેવું અને ઢાંકી અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું। પાણીમાં એક વખત ઉભરો આવી જાય એટલે એક હાથથી લોટ નાખતા જઈશું મોરૈયાનો અને બીજા હાથથી આ રીતે હલાવતા જઈશું। બિલકુલ પણ આમાં ગાંઠો ના રહેવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું। લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે આની વચ્ચે એક પાણીની વાટકી મૂકી દઈશું અને આને ઢાંકી અને 8 થી 10 મિનિટ માટે સીનવા દઈશું। પાણી મૂકવાથી ખીચું નીચેથી બિલકુલ પણ બળશે નહીં। વચ્ચે 4-5 મિનિટ થાય એટલે એક વખત હલાવી લેવું। હવે એક સ્ટફિંગ તૈયાર કરીશું, જેના માટે યા તો બાફેલા બટાકા અથવા બટાકા ના ખાતા હોય તો 2 કાચા કેળા બાફેલા લઈ લેવા। એમાં મીઠું નાખી દઈશું, થોડી હળદર, થોડું લાલ મરચું, વાટેલા આદુ અને મરચાં નાખી દઈશું। જો તીખું ઓછું ખાતા હોય તો અહીંયા મરચાં તમારે સ્કીપ કરી દેવા। થોડા લીલા ધાણા અને ખટાશ માટે લીંબુનો રસ નાખી અને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું। સ્ટફિંગમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી હવે આ સ્ટફિંગમાંથી નાની નાની ગોળીઓ તૈયાર કરીશું। આ રીતની ગોળીઓ બધી તૈયાર થઈ જાય હવે ખીચુંને ચેક કરી લઈશું। 9 મિનિટ પછી ખીચું સરસ રીતે ચડી ગયું છે। હવે આમાંથી પાણીની વાટકી અલગ કરી દઈશું અને ખીચુંને એક વખત સારી રીતે હલાવી લઈશું। ખીચુંને હલાવી અને એક પ્લેટમાં ઠંડુ કરી દઈશું। બહુ વધારે ઠંડુ નથી કરવાનું, નવસેકા ખીચુંમાંથી જ આપણે ખીચું બોલ તૈયાર કરવાના છે। નવસેકા ખીચુંને હાથમાં લઈ અને થોડો મસળવાનો છે અને મસળી અને આમાંથી બોલ તૈયાર કરીશું। બોલ આ રીતે તૈયાર થઈ જાય બિલકુલ તિરાડ વગરનો, એના પછી આ રીતે એને પોળો કરવાનો છે અને જે સ્ટફિંગની ગોળી છે એને આની વચ્ચે મૂકી અને પછી એને પેક કરી દઈશું। અહીંયા ખીચું તમને તમારું થોડું ડ્રાય લાગતું હોય તો 2 થી 3 ચમચી જેવું પાણી નાખી દેવું ગરમ અને મસળી દેવું, જેથી કરી અને ખીચું બોલ ફાટે નહીં। તમે ઈચ્છો તો અહીંયા થોડો હાથને ચીકણો પણ કરી શકો છો। આ રીતે બધા જ હળવા હાથે ખીચું બોલ તૈયાર કરી લઈશું। આ રીતે મેં બધા જ ખીચું બોલ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આ ખીચું બોલને વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીશું। વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ મૂકવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને આમાં તલ નાખીશું। તલ જેવા સતળાઈ જાય એટલે ગેસને બંધ કરી અને પછી લાલ મરચું નાખી દઈશું। હવે આમાં બધા જ ખીચું બોલ નાખી અને પાછું ગેસને ચાલુ કરીશું અને આને હલકા હાથે હલાવી અને વઘારમાં મિક્સ કરી અને 2 મિનિટ માટે સીનવા દઈશું। મરચું નાખી અને ગેસને થોડીવાર બંધ કરી દેવો, જેથી કરીને મરચું બળી ના જાય અને પછી ખીચું બોલ નાખ્યા પછી આ રીતે 2 મિનિટ માટે સીનવા દેવાના છે। હવે ઉપરથી થોડી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને પણ મિક્સ કરી દઈશું, જેથી કરીને આ બહુ જ ટેસ્ટી લાગશે। છે ને ખૂબ જ સરળ અને ટેસ્ટી રેસીપી। જો ફરાળ સિવાય જૈન રીતે તમારે આ રેસીપી બનાવી હોય તો એ પણ મેં મારી ચેનલ ઉપર નાખેલી છે, તો તમે મારી ચેનલ ઉપર જઈને ચેક કરી શકો છો। બાકી ફરાળ માટે આ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો એટલો જલ્દી બની જાય છે અને આ નાસ્તો તમને બહાર ક્યાંય પણ નહીં મળે। એક વખત આ નાસ્તો ફરાળમાં ચોક્કસ બનાવીને જોજો। જો તમને આ રેસીપીને લઈને હવે પણ કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં પૂછજો અને રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા। ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।